માં તો છોકરાનો અવસર આવ્યો તે નાવાનો પૈસા નહીં. રે લાલ કાકા ઓ તમે બેર્યો આ બેટા હવે તારો અવસર આવ્યો નહીં. હું નાવો તો ખેતરમાં જતા આવું બરોબર. હા અને નાવો તો રાયડો વાયડો જોતા આવું અને પેલા પેલા છે ને અમારા ભાઈ છે એવાનું હું વાત કરતા આવું અને પૈસા નું ટેકો કરું બરોબર. હા તમે ભેગા થયા હતા અને નાવો તો હું ખેતરમાં જઈને ભેગો થઈ આવું બરોબર. હા અને તમે એટલી ગાય નાવો તો ખીચડી બીજી બનાવો ખીચડી બીજી બનાય બરોબર. હા અને હું જઉં હા ખેતરમાં હો એ હોળા કે પાઉં એક તો વેવાઈને ફોન આવ્યો હો અને મારો અવસર આવી ગયો. મને એનો ટેન્શનમાં હું તો ના હોય તો મરી જવાનો ટેન્શનમાં ના હોય તો મારા ભાઈઓ પેલા ભેગો થતા હું અને વાત કરું કે ભાઈ મારા અવસર આવ્યો છે કે તમે ના હોય તો મને ટેકો કરો આ શેતમ જતા હું અને રાયડો બાયડો જોતા હું. આ રાયડામાં જોજો આ રાયડામાં બેલો આવ્યો હો કોઈ રાયડો બાયડો થાય એવું લાગતું નહીં મને. આ એક તો રાયડામાં કોઈ શા નહીં અને હોના ચોદીના ભાવ કેટલા વધી જાય અત્યારે હોનું ચોદી કેટલું મુખવાડીનું વધી ગયું હ અને ના હોય તો મારા ભાઈ પેલા ખેતરમાં છે ને તેવા ના હોય તો ભેગો થઈ આવું ભેગો થઈને આવું શાંતિ. હવે શીખા ભાઈ ટેકો કર્યો તો સારી વાત છે. ભાઈ ટેકો કર્યો તો સારી વાત છે. હા ભાઈના ભેગા થતા આવે કે મતલબ માં ભાઈના ભેગો થઈ આવું અને ભાઈ પૈસો કી આવું આ સુખ શાંતિમાં અવસર પતી જાય ભાઈ તો એમ તો મારા ટેકો કરે એવો મારા ભાઈ સુખ શાંતિ અવસર પતી જાય એટલે ભાઈ શું કહું જોતું નથી. હા મારું બેટું મજૂરી કર્યું તું પણ આવી નહીં. આ તો મારા વાટવાની હવે ના હોય ને તો કાલથી મજૂરી ના પાડ દેવું કે ભાઈ તું તો આવતું જ ના આવું વાટવા રજા પાડી માં બેટા આજથી કર. હા મૂળો જબર દેવો મોટો હો મૂળો તો છે ગાજે ને મૂળો કાલ તો ના જ પાડ દઉં કે ભાઈ તારા વાટવા આવવું નહીં હું હવે વાટી જઈએ. આ તો મને થોડી કેડે તકલીફ હતી એટલે મજૂર બોલાવી તું તો ભાઈ આવજે વાટવા. હાશ કંટાળ્યો તું છ નહીં ભાવ કેળેમાં એવું દુખાવો થાય છે ને આમ જબરજસ્ત. આપણે તો રાગે વાટશું હવે ઉતાવળું વધારે એવું છે નહીં. હવે કેટલા દાડા વાટવાનું બહુ વાટ્યું આવું તો પહેલાં તો 5 મિનિટમાં તો આખો ભારો કહી નાખતો પણ એવી તકલીફ છે ને હવે ઉંમરે થઈ ને નહીં વટાતું હવે તો હાથ જઈશું છું અને 2 ગાયો મારો બધો ભાજ્યો હાથ તો આવ્યો નહીં. નાત પાડ દેવી હે કે ભાઈ તું હવે બિસ્તરા બોટવાઈને જતો રે બીજો એક બોલાવું માણસને એમ અંગાત બોલાવો એટલે એને થોડી ભેંસો રાખવી તો ટેન્શન ના રહે. બોર બધું છે પાણીની સુવિધા સારી છે. હવે પેલા નંબરમાં આવું 1 વીઘો જવું વાઈ દઉં એટલે હારે આવું વાત થાય પછી ડાયરેક્ટ સીધો પેલામાંથી વાટવાનું ચાલુ થઈ જાય. અને શિયાળામાં પાણી આવતો પોખા એવું છે બધું એટલે વધુ આવે એવું નહીં. કામ તો સેવાય ને સીધું ચાલુ જ કરી દેવું આવવાનું અને પરમદા પાણી વાળજો. રહેવાતું નહીં.
ભાઈ ઘેર હશે કે નહીં? હું ઘેર તો આવી જવા થયો. જવા દે ક્યાં જઈને આટલું કોમ થઈ જાય ને મારે. કોમ થઈ જાય સારી વાત છે. પૈસા પૈસા આલું તો ઘેર તો આવ્યો ભાઈ તો ઘેર દેખાતા નહીં. પેલા રહ્યા. ઓ ભાઈ, ઓ ભાઈ, અરે આવા આવા આવો શું કરો તમે? તારે માર ભાઈ ખરાબ બપોરે આ હું લેવા આજે કોઈ વાત લઈને આવ્યા હું રામે જવા દે હેડ. હા તો ભેજું બિચારી ભૂસી જ નાખવા દે થોડો કલ્લો કલ્લો. કોમ હશે કોઈ વન તો કોઈ જરૂર પડી. બોલો. અરે શું કરો ભાઈ? હા વાંચતો તો શું કરે કયો હું વાંચવા બેઠો તો વાંચનું ભાગ્ય આવે નહીં. ભાઈ ને જવું પડી તે ભાઈ પાન આવ્યો છું. હા ઓહો. હા ચા બા નાખો એનો. બરાબર નાખી દો. ચા બા નાખી દો. લે. ચા બા નાખી દે બેગમ. બોલો શું કામ હતું કયો? ભાઈ ભાઈ થોડું કોમ કર્યું છે. શું કામ બોલી ગયો? આપણો ભાઈ ચોખાના અવસર આવ્યો છે બરોબર. હા ચોખાના અવસર આવ્યો તો તમારે મને ટેકો કરવો પડશે. તું ટેકો કરવાનું છે? હા ટેકો કરવો પડશે તમારે. હા તે હજુ તો વાર છે કે? ના ના મુહૂર્ત તો જોવા દીધું. તમને ખબર નહીં મુહૂર્ત નહીં જોવાય આપણે? ચોરાય પણ હજુ તો 20 દાડા જેવું છે કે હજુ તો? હા વિદા જેવું ખરું. તો 20 દાડા હજુ છે એટલે આપડે ટેકો તો હું કરે વાંધો નહીં. તમારે ટેન્શન લેવા ભાઈ જો ખેતીવાડીમાં કોઈ પાછી નહીં મારે બરોબર. હા ખેતીવાડીમાં કોઈ પાકાયું જો રાયડામાં મેલા બેલા આવી ગયા બરોબર. મેલા તો આયા જ છે ને અમારે પેલા રાયડા મેલો આવી ગયો. એટલે તમે મને બસ તમારા આવશે ને તમારા આવશે એટલે અમે ટેકો કરીશું તમને. હા હા એ તો વાંધો નહીં. તમે ટેન્શન લેવા નહીં. હેડી ના દેતા અને અવસરમાં ટેકો કરજો. હજુ 20 દાડા બાકી ને ઓહો બસ તાન. આ તો મેં કીધું કે મારા ભાઈ પાંચ જવા દે. તે ભાઈ મારો ના ના એ તો બરાબર છે. એ તો ટેકો તો અમે કરવાના હતા અમે પણ તો તમે વૈકણ આયા વળી સારું કર્યું. ભાઈ ભાઈના પણ આબુ પણ એકબીજાને ટેકો થાય. પાણી પાણી પીધું? પાણી પીવાનું છે. તમારી કને આવ્યા છીએ અમે. આવો આવો હેડો. ભાઈ આપણો કાટલો હાલ એ આ લે પીવો પાણી. બે હું તો તમે કોઈ- કેટલું કામ કરો છો? હું તો કોઈ વાત લઈને આયા હું શીખર. ના ના ભાઈ આપણે ખબર તો ને આપણે છોકરાનો અવસર છે બરાબર. હા હા તે હવે 15 દાડા 20 દાડા બાકી. 15 દાડા જેવું બાકી છે. ના કહું ભાઈને ભેગો થતા આવું હા અને જઈને આવું તે હું તો કેવું વિચાર્યું હા. હતું મારા ભાઈના પાન જાઉં અને ભાઈ મને ટેકો બેકો કરશી. મને વિશ્વાસ છે મારા ભાઈ તો મને ટેકો કરશે. હા તો ના પાડી ના ના તો નહીં પાડી. તો પૈસા અમે કરી આલશું. લે હું પાણી બોય પી લઉં. હા હા બે ગઈ વાર આપણે વાતો કરીએ. ભાઈ પીવું તમે? હું તો પીધું. લાવ લો બોલો બીજું કયો? બસ શાંતિ. આજ પેલો ભાજ્યો આવ્યો નતો હા, હા. એટલે જવું મારા વાટવા પડે કે પેલી કમરની તકલીફ હા 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 તે આજે મારા વાટવા પડે છે. હું કરે કયો જોજો પાછો જોજો. શી ખબર આપ તો આવ્યો જ નહીં. એટલે કાલ હોય ને તો કાલે ના પાડ દઉં કે બિસ્તરા પોટા તો ઘેર જતો રહે બીજો લાવી દઈએ હું અમે. એવું કરો. હાઉ અરે મેં તમારે શું વાત કરી હો? હા પૈસા વાત કરીએ તો ફાઇનલ ત્યાં ભૂલી ના જતા મને ટેકો કરજો. ના, ના. અત્યારે જો ટેકો હું કરી બસ. અત્યારે તમને કહું પેલા દાગીનાના હોના ચોદીના ભાવ વધી ગયા દાગીનાના બહુ ભાવ વધી જાય. મોંઘવારી કેટલી હતા હોના ચોદીના ભાવ વધી ગયા. ચોદી નો ભાવ હતા 3 લાખે પહોંચ્યો તાણ અને પેલો 2.5 લાખે પહોંચ્યું. તાણ શું કરવાનું કયો? એટલે અત્યારે મોંઘવારી બહુ છે એટલે પૈસા જોઈશે. તાણ થોડા હું કરી આલું કોઈક બીજા ભાઈને લાવજો. હો એ તો કરશું પણ તમે યાર હું ટેકો યા. કરે પણ 1-2 લાખનું સેટિંગ રાખજો. તમારા હા. પાસે તો શું પૈસા હા એટલું હું કરી આલે. પણ તમારા આવશે ને તમારા આવશે એટલે અમે ટેકો કરીશું પા. હું એટલું કરી આલે પણ બીજા ભાઈને બીજા પૈસા તો જોઈશે. આટલા તો પૈસા ચાલે તો નહીં. 1 લાખ જોઈશે. 2 લાખ ના ચાલે ના અત્યારે. ચાલે ને. અત્યારે ખાલી દાગીના લાવજો ને તો પટી જાય. દાગીનાના ભાવ કેવા છે તમને બહુ ખબર ને? બહુ ભાવ. તાણ. પેલું ના ના ચા નહીં પીવો ભાઈ. ચમ? આ ગામમાં જવું છે પછી 2-3 ઠેકાણા જવાનું છે બરોબર. તો એમ કરો આપડે પેલા મહેશભાઈ રહ્યા ને ઓહો હાલો ભાઈ ઈવન ભાઈ જતા હોત ને ના નહીં પાડું. ઈવન ભાઈ પૈસા લગભગ તો હશે ને તો ના નહીં પાડું. ઓ શું હર્ષિત કે તમે તો જતા હો
તમારા પાસે નંબર બંબર તો ફોન કરજો. હા હા હો? હું કરું હેડો. ના હોય તો હું જાઉં હવે 2-3 ઠેકાણા જઈ આવું તો પૈસાનું સેટિંગ થઈ જાય. હા હા તમે તો જો એ હા. હું આમ તો આવત પણ મારે થોડું કોમ છે પેલા જવું ને બધું વાંધવાનું છે હો. એ હા. એ સારું હેડો. ભાઈને કીધું તું કે ભાઈ ફોન કરજો હું જઉં છું મહેશજી પાન. ભાઈ કે વળી કે મહેશજી પાન જજો. હું કહું તમે ફોન બંધ કરજો કે યાર હું જાઉં તાર મહેશજી પાન. બીજું શું કહું તાર પણ મારા એટલું કોમ થઈ જાય ને મારા કોમ થઈ જાય સારું યાર. બધા પૈસાની બહુ તક પડી શું કરવાનું. જો તે ફોન કર્યો છે હે ના હોય તો મહેશજીને ભેગો થઈ આવું. મહેશજી ના ઘેર તો આવ્યો પણ મહેશજી દેખાતા નહીં. મહેશજી શું નહીં ક્યાં મહેશજી? હા શું કરો ભાઈ? ઉજાગરો તો રાતે 5:00 હતો. હા હા ઊંઘ્યો તો હોય. બરોબર. બોલો બીજું શું ચાલે છે? બસ હાલ તો શાંતિ જેવું નહીં. કેમ નહીં? થોડો કોમ માટે આવ્યો હતો તમારા પાસે. શું કામ આવ્યા હતા તે બોલો તો ખરા. મારા લાલનો થોડો અવસર છે. હા 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 તેમાં ભાઈને કીધું તું હા કે ફોન આવ્યો તો વિહુજી મેં ફોનમાં ચોખ્ખી ના જ પાડી દીધી કે પૈસા માટે મેકલતા હોય તો મારી કે પૈસા માટે ના મેકલતો કે હું આ સાધન લાવ્યો ને તે હપ્તો ભરી દીધો એવું ચોખ્ખટ કરી હતી મેં. હા. વિહુજી ચોથા પૈસાનું કહેવાનું આવતું હતું મારા પાસે. વાત સાચી પણ આમાં ખબર મને મારા કીધું. હાલ હું સાધન બાધન લાવ્યો ચી નહીં ખબર કે હું હપ્તો ભરી દીધો હોય નહીં. અવસર આવી ગયો અને તે અવસર આવ્યો તો પછી શું કરું કે હોય ને અવસર આવ્યો તો પણ અવસર તો કરવો પડશે તારે. હા, પણ હોય તો ટેકો કરજો. નહીં મારા પાસે પૈસા નહીં. નહીં થાય. નહીં થાય. હું વિહુજીને ચોખ્ખી જ ફોન પર ના પાડી હતી કે મારા પાસે નહીં હું સાધનનો હપ્તો બપ્તો ભરું હું મેકલતા ના. પણ તોય વિહુજી તમને મેકલે હોય ધક્કો કરવા મેં એટલે જ ના પાડી મૂકું મારા પાસે નહીં પૈસા સેટિંગ નહીં થાય તો મેકલતા જ ના. બીજું શું કરું તો આવજો તાર રહીને અને અવસર કરો તો તાર રહીને. તમે ટેકો ભેગો કરો તો વિહુ બાપા આને શી પૈસા પૈસા તો એ તો હું કહું. હા બરોબર. હા. આવજો તાર. એ હાલો. હા. હવે વિહુજીનો ફોન આવ્યો તો તે મારા પાસે તો ફોનમાં ચોખ્ખો જ ના જ પાડી દીધી વાત કે આપણા પાસે પૈસા નહીં થયા તો લોઢોજી એની આખી જિંદગી મજૂરી કરી જ નહીં તે એને પછી ભાઈ પૈસા ખર્ચો મેળ પડે એને એના કરતાં મારા સાધનનો હપ્તો હતો તે ભરી દીધો હોય ને હું ચો લાઈને પૈસા એમને આપવું એવું હોય ને તમે વિહુબાને ખબર ના પડે વિહુબાને આલી વખત તો ભેગા થવા દેજો હોય ને બરોબર ટેકા આલી વખત તો ભેગા થવા એટલે હોય ને બરોબર. એટલે લોઢોજી નવું તો હોય અવસર આવે એટલે એવું પૈસા ખોળવા નીકળે તો આખી જિંદગી મજૂરી જ કરીને આવ્યો ને એની ઈંડા ઉતારવા આવી ગયા ના હોય તો મજૂર પાન ના હોય તો ઈંડા ઉતરાવી દઉં છે મજૂર તાર થોડું ચાલશે ઈંડા પછી મારે ખરીદ જાય. ભાઈજી બોલો. ઈંડા તમે જમાયા છે. ઈંડા તો બિયારણ સારું છે. હે બિયારણ સારું કેવું લાવ્યું. આવ્યું? આ રીત શું કહેવાય પેલું અવની 11 કે 1 અક્ષર. આ બે તમારો નંબર છે. ઓવા ઘણા દાડ્યા વટા આવ્યો યાર. જેમ તે આવતા હોય તો એને આજ- એકે દાડો દેખાતા જ નહીં એને. વધાઈને આવતો તો લોઢોબા હમા મળ્યા. આ તો લોઢોબામાં ઘેર જ આવ્યા હતા. હા ઓવા ચમ આયા એ પેલા વિહુજી મેકલા હતા પૈસા માટે એટલે પણ મારા પાસે તો ચો પૈસા ભર્યા તે લોઢાજી આલુ પણ હોય નહીં ઈવને ભય થાય તો એને જીતતા નહીં તો હું ચો પૈસા લાવીને આલુ ઈવન. હતા આપડા ઇમોશનલ થઈ ગયા હતા. ઇમોશનલ થઈ જાય રાજુજી મારી વાત સાંભળો તો હું મારા સાધન ટ્રેક્ટર નવું નહીં લાવ્યો હું હમણાં હા. તે હપ્તો ભરી દીધો હપ્તો આવ્યો તો હપ્તો ભર્યા કે થોડો ચાલે હોય નહીં. પણ હવે એનો અવસર આવ્યો ને હવે પૈસા ખોળવા નીકળ્યા બોલો. હા નાચી તો આખી જિંદગી ઈવને શું કર્યું કે હોય નહીં. એમ કહું. અને પેલા એમ ભાઈ વિહુજી એ તો ધીરતા જ નહીં એ સીધા હોય મેકલા કે મહેશજી પાસે જો ફોન કરેલો કે મારા ભાઈ લોઢોજી આવું પૈસાનું કેજો હોય નહીં. પણ હવે કોક કરીને અવસર તો કાઢવો પડશે વાત કે યાર. સાચી છે રાજુજી પણ પૈસા તો ચેવી રીતે કાઢું પણ હોય નહીં પૈસા ચેવી રીતે અવસર હું કાઢું કે હોય નહીં. બરાબર આપણે વાત બધા સાચી. બધા ભેગા થઈને કોક પણ એવાના ભાઈ એમનો વિહુજી એમનો ભાઈ પોતાનો હોય પૈસાનું નહીં પ્લે કરતો તો પછી હું શું કરું કે હોય નહીં. યાર, મારા બહાર હમણાં હોત તો હું ટેકો કર્યા આગળ રહું ના પણ મારા ટ્રેક્ટર નો હપ્તો ભરી દીધો કે પણ હું કેવી રીતે પૈસા બરાબર હે પણ એના ભાઈને આપણે સમજાવવા પડશે. પેલા લોઢાબાન હજી કેટલા દાડા બાજી એ ઉતરાયણ ચેડી કહેતા હતા. હા
15 દાડા જેવું કહેતા હતા એને. તો હમણાં ફરવા દે એટલે એને ખબર પડે. ખબર પડે આખી જિંદગી મજૂરી કરી લઈને એવું પૈસા અવસર આવે એટલે પૈસા ખોળવા નીકળે. તો આખી જિંદગી કરી હું એવા રે અને અત્યારે કોઈ પૈસા આલવા તૈયાર નહીં. અરે કોઈ અત્યારે તો ભાઈ કોઈ પૈસા આલતું નહીં, વ્યાજો આલતું નહીં. અત્યારે પછી લઈને સમય નું હું અત્યારે ટાઈમ સાથે પૈસા ના લે એમાં કોઈ પૈસા એટલે આલતું હું નહીં. જતો તો આમ સીધો જતો તો હા, પણ લોટોબા ભેગા થયા કે હા. મહેશજી માં થઈને જવા દેવું કોઈ વાત સાચી એના માટે તો થઈને આવે વાત પૈસા. સાચી હે તમારે કેવી રાજુજી. આપણે મારા પાસે પૈસા હોય તો હું ના ના પડત, પણ અહીંયા મેં કીધું મારા પાસે પૈસા ને મેં ચોખવટ કરીને હેડાડે. અમુક મારા પાસે હું સાધન લાવ્યો અને બીજું ફોન આવ્યો ને એટલે જ મેં કીધું હતું કે તમે મારા ઘેર નીકળશો ને, હું હમણાં સાધન લાવ્યો ટ્રેક્ટર નો હપ્તો ભરી દીધો અમે. એટલે મારા પાસે પૈસા હાલ નહીં. હા હમણાં ફરવા દો. બરોબર. પૈસા ના હોય તો આપડે બધા ભેગા થઈને કોક કરીશું. ટેકો તો ભાઈ છે, આબરૂ ઓછી ના ના જવા ભાઈ, દે આબરૂ તો પછી નહીં જાય. પછી તો અહીંયા ગમે ત્યાંથી હું લાઈન એમ તો ટેકો કરે, આબરૂ તો નહીં જવા દઉં. પણ હાલ એને ભાઈ એરિયા શું કરી શું કર નહીં કર્યું, ભાઈ ઉભા રહે કે નહીં ઉભા રહેતા એને વાત સાચી ખોટી. ના ઉભા રહે તો આપડે બે જઈશું યાર. તમ ના ઉભા રહે ભાઈ છે યાર. હા ઉભો તો રહ્યો ભાઈ અને પેલા એ રહ્યા લોઠોજી ભાઈ પાસે જાય વિહુજી પાણી શું કોઈ પૈસા હા પછી આપડે પછી આપડે કોક પછી કરીએ. કોક કરીએ એને. આબરૂ તો ના જવા દે યાર. વિહુજી ડાયરેક્ટ સીધા વેકમ ફોન કરી દે મહેશજી હા કે આમાં ભાઈ લોઠોજી પૈસા માટે આવું છે તો પૈસા સેટિંગ કરજો. અલ્યા હું તું ફોન માં જ ના પાડી કે અલ્યા ભાઈ તું પૈસા માટે મેકલો, હું હમણાં સાધન લાવી ચોય હપ્તો ભરી દે ચોય તમે પૈસા હાલવું હોય તો મેકલ તોય મેકલે માં ગયા ટાયરિંગ કે હોય નહીં. મહેશજી અત્યારે એવું હોય મોંઘવારી વધી જઈ છે. આ દાગીનાના ભાવ કેટલો પહોંચ્યા અત્યારે તો હે ને અવસર કરવાને એમ કાંઠા પડી જાય પછી અવસર. અત્યારે આટલા દાગીના અત્યારે કેટલું 14 દિન હું કેટલા ભાવ પોક્યો હતો. અરે અત્યારે તો આ બંધ કરી દેવું પડે યાર. આ દાગીના આટલા 100 દાગીના તો નકમ પડે. આ તો આ લોઠાજીએ મુહૂર્ત કઢાવ્યું ને એ વખત વેવાઈને કીધું તું હોય કે ભાઈ આટલા દાગીના હોય ને બંધ કરી દે, આટલો તો વધી ગયો, આટલા દાગીના ના જોવું. પછી ખાલી નખાય મંગળસૂત્ર ને એ રખાય, વધારે રખાય નહીં દાગીનો હોય. વધારે રખાય તારે ચોય લા મુઘવાણી ના ઘરમાં લાઈન દેવું કરીને અવસર કરવાનો થાય કે હવે આ ત્રીજા ભાગે વાઈએ લેવાનું હું કશું ના મળે. જમીન હોય ને એ મેળવી અને પડે ખર્ચા વધી જાય. તાળ હોય ને. ટ્રેક્ટર વાળા ટ્રેક્ટર ખર્ચા ઈવન હાલવાન થાય કમાઈ વાત સાચી રાજુજી, પણ હું કરો કયો હોય ને આ અવસર હોય ને એવું એવાનો આવ્યો હોય આદર્યો અવસર તે પૂરો કર્યા વગર મેળવા પૂરો તો કરવો જ પડશે. પૂરો તો હવે આવ્યો હતો ઠેઠ આયેલું તો પેલી ઓછું કરાશે. હા ગામમાં વસ્તી વાતો કરે યાર. વાત સાચી કે જો આટલા બધા એના ભાઈ હતા તો કોઈને ટેકો ના કર્યો. વાત સાચી છે, પણ યુવાને જો આખી જિંદગી મજૂરી કરી જ નહીં, બેઠું ખાધું કોઈ જલસા કર્યા, બીજું કોઈ કશું કરી નહીં. આપડે તો કરવું પડશે કે એ નહીં કરે તો ભાઈ પેલા વિહુજી હપુચા કોઈ બીજા ધક્કો મારી કે હેડી આમ ગાડી જેમ ધક્કો મારી હેડા એવી હેડાડે યુવાન. ના હેડો આપડે હમણાં જવું પડશે. હા અત્યારે આપડે વિહુ પેલા લોઠાજી તો મેકલ લઈ ભાઈ કે મહીજી પાંચ જ્યાં શું કરીને આયા તો કે પૂછ્યું તો ખરા કે હોય ને બોલો મોણા યાર જો કોઈ આ ના કરે નકમ પડે યાર. આપણું ન તો નહીં જવા દઈએ. અવસર આવે અવસર તો પાર મિલ લેવું આપડા લોઠાજી નું યુવાન લાલ નો હોય ને. આશ્વાસન તો હાલવું પડે. આશ્વાસન હાલીશું આપડે, પણ એને ના હોય તો આપડે યુવાન પેલા મેકલી દે હોય ને. જો એમ ભાઈ પહાડ જો એમ ભાઈઓ પછી આપડે તો બેઠા જ છીએ. પછી આપડે અવસર તો આખો ઉપાડ લે આપડે છીએ તાંજો અવસર નહીં ભેળા દઈએ. એ કરવાનું આપડે છીએ તાંજો અવસર બધું કરે ના વરઘોડો ગમમાં કાઢે ના વરઘોડો તો વરઘોડા ખોટા ખર્ચા છે. ખોટા ખર્ચા અમે વરઘોડું ક્યારે પાછા વરઘોડું ન કરી દે. ના વરઘોડું ના ડીજે ના બધા ખોટા ખર્ચા જ છે. ના આપડે પછી બેઠા છીએ પછી બધો ના હોય તો અવસર પછી પૈસા બધો માલે પછી ના હોય બરાબર પૈસા લે પણ આ વરઘોડું કેવો ને બધું ખોટા ખર્ચા. આ તો ચમ ઈવન કીધું ખબર એરિયા શું કરું ઈવન જાત થી કોઈ લાવે કે નહીં લાવતા એ જોવું છે. ઈવન મદદ થી કોઈ ઈવન કેટલી લાયકાત છે એ ખબર પડશે. પછી એટલે આપડે તો છીએ આપડા આપડા તો પૈસા ઈવન ની લાયકાત કેટલી છે ગામમાં એ ખબર પડશે. એ જાણવા મળશે. મારા જેટલા હે પરબારા જેટલા હે ખબર પડશે. વાત સાચી છે. એટલે રાજુજી ના હોય તો હળો તાર હું જવું હોય સીધો નીકળી જાઉં. હું એ જવું તાર થઈને અને હેડો ઘેર ચા પાણી કરવો હોય તો ચા પાણી હાલ પીને જ આવ્યો. બરાબર એટલે હાલ ના તો હું એ તો કીધું વધે લોટો પર ભેગા જાય ને બાબા હાવ યાદી ગયા હતા એટલે મેં કીધું આપડે પછી બેઠા છીએ. હું એ તારે ઉતાર મૂકો લા એંડા ઓટો બોટો મારું આ એંડા ઉતારવા આવે મજૂરો પાર ના હોય તો ઉતરાઈ દઉં. હું જાઉં આવજો ભેગું થવાનું થાય ને ફોન કરજો. હા તો કશો હું ફોન કર્યો બરોબર હોય ને તો આપડે નહીં હોય તો યાર પાર તો અવસર આવેલો કોઈનો પડી રહે નહીં અવસર કોઈનો પડી રહ્યો પાર મેલી શુદ્ધ અવસર કોઈનો પડી ના રહે ને. લોઢાજી નો અવસર તો લાલ નો અવસર તો હું ગમે તો કઈ પછી પાર મેલાય હોય નહીં. એટલે તાર એંડા બેંડા ઓટો મારી ના હોય તો પછી ના હોય તો પછી ઘેર પછી જઈને રોટલા બોટલા આવું ખાઈ લઈએ તાર ના હોય તો હળો તાર હું
લોઢુજી એવું તારો અવસર આવેલો એવું પૈસા ખોળવા નીકળે છે તો પહેલા કોઈ કર્યું નહીં જિંદગીમાં ને હવે પૈસા ખોળ ભાઈજી પાન જ્યાં તો તે ઠેકવાનું પડ્યું નહીં હવે ભાઈને કહેવું પડશે મારે લે ભાઈ આવો શું કરો યાર આવો આવો મેં તમે કીધું તું ને તે હું તો જી આવ્યો હા જી આવ્યો તે તો ના પાડતા હતા શું પાડતા? કર્યા હોવે તે એવાને ફોન હું કર્યો તો તે પણ ના પાડે પણ તમે આવું પહોંચી જતા એટલે પછી તમે જઈ ના કેવું તો વાત સાચી પણ મને એને કીધું કે મેં પૈસા હતા તે ટ્રેક્ટરનો હપ્તો ભરી દીધો એમ કહેતા હતા બોલો બીજું શું બોલું કે ભાઈ હવે હું અટવાઈ રહ્યો તમે છો પણ મારા પાસે તો પૈસા નહીં ભાઈ હવે તમારે ગમે તે કરો તમારે ટેકો કરવો પડશે મને. આ પેલી મોટર બળી છે ને તે 1.5 લાખ રૂપિયા ખર્ચો કરી એમાં પાઇપો બધી લાવે નવું થી હવે ભાઈ કયા ટેકો તો કરવો પડશે ભાઈનો ટેકો નહીં કર શું પહેલો કરશે ટેકો કરે તમે તો હું તમને કીધું નતું કે ટેકો કરે એવું પણ આ બોરનો પરગોળો કાઢ્યો એટલે એવું કરવાનું કયો ના તોય કોઈક સેટિંગ કરજો ભાઈ સેટિંગ બીજું કઈ થાય આવું નહીં કરજો ભાઈ યાર. નહીં થાય આવું ભાઈ સેટિંગ એ હા કે માતા હું તો લગન દવા પી દઉં દવા પીવી નહીં સેટિંગ થાય એવું નહીં હા હા કે આ બધું પૈસા હતા ને પેલા પૈસા હતા એટલે ઘણું કૂદ્યો પણ એટલે તમે અમે હવે પૈસા કોઈ હાલતું નહીં જો તમે કીધું ને તમે ફોન કર્યો મહેશજી પણ મજૂરી કરતા નહીં તમે તાન મજૂરી તો કરવી પડે કે મજૂરી- આટલા વર્ષો કાઢ્યા તમે વાત સાચી તમારી ઘણો બાયડો વાવશી તે પહાડ વાવશી તે કોઈ થાય જ ના રાયડામાં કોઈ લેવાનું નહીં બોલો મેલો આવી તે ગયો ના જોવાય ને પહાડ વાવ એટલે હું ઓછું થાય હા શું થાય પણ પહાણ વાવી દીધો અમે પડી હતું તું ખેતર અને પેલા એરંડા તો છે કે એરંડા વાય હું વાવ્યું તમે બહુ કરું કે જે આ વાવડા શું બટિયા આ બટિયા વખત કોઈ હેખાઈ આવે એમ નહીં અરખે ના આવે તો મારા પાસે પૈસા શું નહીં ખબર તો અને આ બોરમાં હું ખર્ચો કરાવી દીધો એટલે હવે બટિયામાં આમ તો 1.5 લાખ રૂપિયા જેવું તમારે હાલત તમારે કીધું જ નતું કીધું કીધું તું પણ આ મોટર બળી જાય ને પાછી પાઇપો બધી કાટ ખાઈ જાય બહાર કટાઈ બધી વાત સાચી કેળો પણ ભાઈ આ કોક કરવું પછી આબરૂ થાય જા એવું નહીં આબરૂ થાય પણ એ ભાઈ ની આબરૂ જા ભાઈ ની આબરૂ જાય હણી જાય ભાઈ ની આબરૂ એ ભાઈ તો એનો રહ્યો નહીં તો તમારે કામ ધંધો કરવું પડે કે અમુક થોડી ખેતી કરીએ કરવી પડે ખેતી વાવી તું ખાસી વાવ્યું પણ હવે ભાગું વાવ્યું 2 ભાગું તો શું મળે મને કયો સમ પેલો 2 વીઘા નંબર તમારે નહીં આલ્યો આ એક તો તમે મને આલ્યો પણ એમાં રાયડો નહીં કોઈ ઠેકાણું પડે તે એવું પહાડ વાવો તો કોઈ ના થાય પછી કેવું કરું કયો એ તો હાડું વાવી દેવું પડે પેલા તમે કોક સેટિંગ કરજો કોઈ સેટિંગ થાય એવું નહીં જો આપણા પાસે તો કોઈ સેટિંગ થાય એવું નહીં બરાબર હા અને પૈસા હતા તે આ ખર્ચો કરે તમને કીધું તો ખરા હો એ ભાઈએ છૂટી પડે આમાં શું કરું કે ભાઈએ છૂટી પડે હેરો ભાઈ છૂટી જ પડે ને. કામ ધંધો તાર. કરતા નહીં કશું ભાઈએ છૂટી પડે આમ ભાઈ બહેનો નહીં અત્યારે જો પણ ભાઈ બધા છૂટી પડ્યા હવે વીઘો તારો પડે છે કોઈક ગળા કરીને વેચી મારું નકર પછી દવા પીધા વખત છે અત્યારે જોજો અત્યારે ભાઈનો નહીં એવું કરવાનું ભાઈનો નહીં એવું કરવાનું કાકો આજ તો હવાના જાય છે કે તો જે આજ તો ખાવાયા નહીં દાદા બફો મારા કોઈ શાકભાજી મેં લે કાકો કોઈ હોય લાગતા નહીં, કોઈ ડેટોય નહીં મોય કોઈ વેણી જશે હું એવું જ લાગે કાકો તો આખું દા હોય પડી રહેવું રાખો હતા કોઈ રાખ્યું જ નહીં મોય જગ્યા જઈને આવ્યો પણ મારા પૈસાનું કોઈ ઠેકાણું પડ્યું નહીં હવે અવસર લાલનો અવસર આદમી બેઠો પણ મારે શું કરવું કયો મારા પૈસાનું ઠેકાણું ના પડ્યું લાલ તો જો લાલે દેખાતો નહીં હવે જમીન વેચવા કાઢી પૈસા બીજું કોઈ નહીં પૈસા તો શું નહીં લાલે દેખાતો નહીં લાલ ચીકતો જો લાલ છ નહીં મારા લાલ ચીકતો જો મને ફોન કરવા દેજો ભાઈ તો જમીન વાળા ભાઈ આવે તે હલો હા કેટલા આવ્યા બોલો હા આગળ વળો કઈ થી સીધે હેડે આવો હા સીધે હેડે આવો એ હા માં સાપડો જ છું હો તઈ સીધા હેડે આવો હું કરો જ છું હા આગળ આવો હો એ હાર આવો હેડો આવો હારું આવો હા હું આવું છું રસ્તામાં આગળ આવું હેડો આપણો વળંક પણ એથી સીધા હેડે આવજો એ હા હા જમીન વાળો આવ્યો ભાઈ તે જમીન બતાવી દઉં જમીન વેચી જ મારી રીતા
અમે મેં ભરે પડ્યું જમીન વેચી જ મારું તા જમીન વેચી મારું તા પેલા ભાઈને જમીન બતાવી દો જે આવીએ 8-9 લાખ જે આવીએ હા પેલો ભાઈ આવ્યો તો હું બતાવી દઉં જમીન બતાવી દઉં ભાઈને હવે ભાઈએ આવું કર્યું એટલે મારા જમીન મેં કાઢી હું વેચી જ મારું તા અવસરમાં લાલનો અવસર આવ્યો એ વેચી મારું તા જમીન હવે આ નાના ભાઈ જમીન વેચી જ મારું અમે તમારા ભાગની આટલી પડી હતી વેચી મારું હા ભાઈ જમીન છે ભાઈ હા બોલો 10 લાખ રૂપિયા લેવાના છે કેટલી છે વીઘો છે વીઘો 1.5 વીઘો એવું છે હા દોઢ વીઘો છે હા બરાબર પણ એટલા તો નહીં આવે કેમ કે જમીન થોડી રોડ અંદર પડે છે એટલે 5 લાખનો ભાવ બોલું બરાબર તમારે પોહાય તો બોલો પણ યાર 10 લાખમાં જ વેચવાની મારે એટલામાં તો નહીં થાય યાર દાદા પણ તમે તમારી ત્યાં આખી પાછી થાય એવી આગે પાછી છેલ્લે ચોક 5-25 આગુ પાછું થાય એમાં કોઈ લગી રહે આગુ પાછું થવા નહીં બરાબર પણ લગભગ આ દાદા અટવાઈ ગયેલા છે એટલે હવે તો જમીનમાં આગુ પાછું કંઈ લેવી પડશે સસ્તી તો સસ્તી બોલો છેલ્લે 100 માં થા કઈ નાખી એનો તાન એ હવ બોલો કોણ આવી આ ભાઈ જમીન તો આયા છે બરોબર છે જમીન સારી જમીન વેચવાની છે જમીન હાલ દેવાની હાલ દેવાની છે. શરમ ની યાદ લે પણ મારા અહીંયા અવસર ઉભો રહ્યો તે હું શું કરું ગયો તે અવસર ઉભો રહે એના રિહાઈને આવતી રહેવાય ફોન કર્યો પાછું ફોન યાર મારા ટેન્શનમાં મેં ફોન કર્યો નહીં તમને તે તારે ઊભું થઈ આવું થોડી વાર ફટલી હેડી નીકળે તો તાર મારા આખો અવસર ઉભો રહ્યો તો હું શું કરું તાર અને જમીન ના બધું કરવા તો મને ફોન તો કરવો તો તારા તમારા પાસે હું આવ્યો પૈસા માંગવા તમે ના પાડી એટલે હું તો ખાલી એમ કીધું કોઈ કામ ધંધો કરતો નહીં એટલે તું તાર આ કોણ- રાયડો બાયડો વાયુ એટલે કોઈ શહેર આવ્યો તો જમીન વેચવા હેડ્યો તાવ કહું મારા અવસર ઉભો રહ્યો. તારે કોઈ ખબર પડતી નહીં હવે ભાઈ તાર- એ જમીન વેચવા દીધો મને ફોન કરીને જમીન વેચવા કાઢી નાખી આ લાવો ને આ ભાઈ તાણ. અરે ભાઈ મારા અવસર ઉભો હતો તો હું બે ઠેકાણે જો તમારા પાસે આવ્યો ઓહન પાસે જો ઓહને મને કી જો મહેશજી પાન તે હું મહેશજી પાન જો બરોબર બતાવો ભાઈ ને હું કીધું તું તો ભાઈ બહાર જજે યુજી બહાર તે જો તો તે એટલે કે માં તો કે બોલમાં કે પેલું ખર્ચો કર્યો 2 લાખ રૂપિયા કે પૈસા જ નહીં મા પાન તે વેચવા કાઢી તમે એવું કીધું ને અને વના પાન જો તે એમાં ભાઈએ એવું કીધું મારા મને પુરખાન ખબર નહીં પડતી કોમ ધંધો થોડો કરી આ તુજે કે વાવેતરમાં કોઈ લાવતો નહીં છે બહુ કર્યું યાર, મારા અવસર ઉભો ચાલો. મારા અવસર ઉભો હું તો જમીન વેચવા કાઢી શું કે ભાવ વેપારી વેપારી મેં તો 10 લાખ રૂપિયા કીધા છે. અને ભાઈ એવું કે એ કે 100 લાખમાં વેચી 6 મારો લાખ માં હાલતી જતા 10 લાખ રૂપિયા ભાવ ચાલે વીઘા એ ભાઈએ એવું કીધું યાર રાને નહીં વેચ્યું તાર હઈ મારા અવસર ઉપર શું કર્યું યાર, મારા અવસર છે એના પછી મારા જમીન- યુજી આલુ થોડા તાણ હું આલું તમે બધા ના પાડી એટલે મારા આ પગલું મારા ભરવું પડ્યું ભાઈ હવે ભાઈ ટેકો કરશી જમીન ના વેચાય આ મોઘા ભાવની પણ પાછળ છોકરાઓ કરશી પણ યાર પાછળથી એમ નહીં હું જીવો 2 જણા પાન જીવો અને હું પેલા ઓન પાન જીવો બરોબર તે ઓને કીધું કે તા મહેશજી પાન હું મહેશજીને ફોન કરું તું મહેશજી પાન તા કે મહેશજી પાન જીવો મહેશજી કી મારા ટ્રેક્ટરનો હપ્તો ભર્યો બરોબર ટ્રેક્ટરનો હપ્તો ભર્યો ને એમાં મહેશજી કી મારા પાસે પૈસા છે નહીં એટલે પાછો હું આવ્યો પાછો જ્યો એમ પહાન ત્યાં આખી મેં 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો પેલા બોરમાં તે જિંદગી આખું કરી દે તો અહીંયા હું કરું કયો એ માહિતી તો બધું વાપરી ખાધું આમાં હું ભરે પડ્યો મારા છોકરાનો અવસર આવી ગયો લાલનો હવે આટલી વીઘો રાશી એ વેચી પાડવી હે? એ મહેશજી તમ કહેતા હજી ખબર તું કામ ધંધો કશું કરતો નહીં ને આખો દાડી એ રીતના ફરફર કરી એટલે હવે હું એક કામ કરો થોડા વિહુજી આલે હા. અને થોડા હું આલું અને થોડા રાજુજી આલે એમ કહીને અવશ્ય પાડી મેલો તારા અડચો તો ના ઉભો રહેવા દે આ તમે. દાગીના ચેલા લઈ જવાના દાગીના તો ખાસા દાગીના હવે દાગીનાના પૈસા ના તો તમારા પણ ના પાસે પાડી હતી કે હવે ના આજ મુખવાડી ચાલે હે પણ બેવાઈએ ફોન કરતો તો હું કરું ગયો તો હવે પણ હવે તા કવેરાનું ચા મુહૂર્ત લીધું તું એ તારે મુહૂર્ત મેં કઢાઈને બેઠો તો અમે
15 દાડા બાકી છે. તારા લાલ ના હતા ઉતાવળ આવી જતી તું આવું લાલ નાળા લઈ લીધા હોત તો હવે મને ચિંતા હોય કે મારા લાલના આખા શિયાળા પૈસા લીધા. એટલે હવે ટાઈટના ચો હાલ પડે દેવાના હતા પણ અમે તૈયાર જ છે યાર. આ લાલના બધું મારું સુરત નીકળી જતું ને અમે. દાગીના કેટલા દાગીના ચેલા કર્યા દાગીના તો હાથ દાગીના લઈ જવાના. એ મૂર્ખા. કોઈ લાય પણ હાથ દાગીના આ મોઘવાડી કેટલી હે? ચોદીનો ભાવ કેટલો પણ તમે પહોંચ્યો? આયા ને બધા તમે ટેકો કરો છો. અલે મારા એ તો લાલના કેટલો પૈસા- ટેકો કરે કેટલા હસી અમાર પાસે કોથળા પડ્યા છે ઘેર. પણ હું કરું છું અમે. હું અટવાયો તો તેમાં તો આ જમીન મેં કાઢી. અમે ચોક લાખ રૂપિયા લે કોઈ કોથળા તો નહીં ભર્યા હોય કે ઘેર તો પછી તમે પાછા આલશું પછી. કેવા હાલશો ને પાછા હવે પાછા આલીશું બીજું. મજૂરી કરી છે જિંદગીમાં મજૂરી આ તો- સહે વેચવા કાઢ્યું હોય કટકું. પણ તો ભાઈએ ટેકો ના કર્યો એટલે દેવાઈને ફોન કરો તે કે સમજો હા દાગીના દાગીનો ઓછા કરાવો. વેવાઈ તમે પહેલા ઓછા ફોન કરો મારવાઈને નકર આપણે બધા ભેવે પાડી દઈએ પછી હા, એવું હોય તો આ પછી. બધા ઈ જઈએ ગાડી ભરી પણ વેવાઈ લઈ ખાઈને મંડ્યો અને હું કરું કેમ? દાગીના હું તો અત્યારે કઈ જોઉં. મંગળસૂત્ર જ જો આમાં અને ચોક ફોરી એક મગજ મુઠ્ઠી યાર જો થઈ ગયું એટલે મેં મારા જમીન મેં કાઢી. જમીન નહીં વેચવી આ તો ટેકો કરશી અને હા, પણ તમે બધા ટેકો કરજો બસ. ખાલી હું કહું એ તો વેવાઈને વેવાઈને પૂછો. ફોન કરીને કયો હા તે ખાલી કે મંગળસૂત્ર લાવી ગયું અને ફોરી એક બુટ્ટી બે દાગીના ઘણા થઈ ગયા હોય. અત્યારે મોંઘવારી પ્રમાણે અને વાત વધારાના કરીએ. ખર્ચા ના હાલ કરતા બાજુનું પાછા. હાલ મંગળસૂત્ર લેવા જઈએ નહીં તો એને 60-70 હજાર રૂપિયા થાય તો પછી ખોટા ખર્ચા દેવામાં નહીં બેવાનું અને કિલો ચોરી લાખ 4 લાખ રૂપિયા થયું. કશું મેચ્યું તો હા નહીં ચાલો. નહીં મેચ્યું ભાઈ અમે ફરે જ છીએ કશું કર્યું નહીં. અને પેલા ભાઈના પાછો મોકલી દે હારી ફોલાઈ લાલનો પહેણાવજો પણ ડિઝાઇન બીજી એવા ઠાઠ ના કરતા આપણે ઠાઠ એ નહીં બધું કરો. રાખવું નહીં આ પેલા ભાઈને કહી દો કે અમારા ભાઈઓ આયા ને ના પાડો ના વેચવી પાડો. નહીં કી સાંભળ્યું? આમાં ભાઈએ ખર્ચો ઉપાડી લીધો તે જમીન અમે વેચવાનું નહીં. એવું છે હોવે. આમ તો 6 લાખમાં નક્કી કરતા હતા. વાત સાચી પણ અમે ભાઈએ ખર્ચો ઉપાડી લીધો. મારો જે કોમ હતું ને એ ભાઈએ ઉપાડી લીધું બરોબર. હા. એટલે મારા જમીન વેચવાનું નહીં બરોબર. ના એ તો તમારી મરજી હો? ભાઈ બરાબર અને તો આજુબાજુ હશે તમને કેવું. ઓકે ઓકે હા. ચલો આવજો તો એ સારું આવજો હો. શું કીધું લોઠાજી એ હાર કીધું. ના પાડી ના ભાઈ ના પાડી, ના વેપારી પાડી, ના પાડી. આ તો આવું લાલના વિવાહ કરીએ તારા હું થઈને. હા રંગે સંગે લાલના વિવાહ કરીએ હો. આ તા એને પછી અડધો ટેકો હું કરીને અડધો ટેકો આ રાજુ કહી હાજરી હાલજો બા ઘેર બધા. તો વિદેશ નહીં જવાના અમે તો તાર તાન તમે આજુબાજુ હાલજો યાર. હાજરી તો હોય ને હોય તો એવું ધંધો કરી દેવું. પૈસે તો લેવાય નહીં યાર, શી વાત? ના ના હાલ આ તો થોડા કરતા આયા. પાછા અમે તો રાજુજી ભૂકા હાડા તાન જીએ ના હોય તો હે નહીં આ કલાક લેટ જાય તો હાલ હમણાં સોદો મારીને બેસી જાત તારા હમણાં હાલ વિચાર ભેગી જ લે, હું આવ્યો તો એ. એ તો હારું કહેવાય. આ ભાઈ ભગવાન થઈને આયા તે હારું કર્યું. મારા આ જમીન રોકાઈ નકર જમીન વેચાઈ જવું. હાલ તો ભગવાન ના આવું ભય છે એટલે આવું ગુણ ના ભૂલતા પાછા. હા. ના ના હારું. ઓ, અને વિવાહ બિવાહ કરો હા હા. અને આજ પછી કોઈ દા જમીન વેચવા નામ રાખતા ના 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 પાછા ના, અહીંથી. નહીં વેચું. અને મજૂરી અરે, કરો મજૂરી મજૂરી આ મજૂરી મજૂરી હે, આટલો કરીએ. કટકો મજૂરી કરે. આટલું આ આવ્યું. યાદીને બોર ના બોર હતું એ બધું યુવાન પાહણ આ તમાર પાહણ આ બોર હતું શું કર્યું અરે આ તો બધું વેચી મારી યાર. વેચી મારી બધું. હું વેચી મારી આખી જિંદગી વેચામાં જ ગાડી શું બધું તાણી? વેચી માર્યું, બધું વેચી માર્યું. પેલી ભાઈજી જમીન બેઠા બેઠા ખાધું જ છે ભાઈ શરીરે વધારી ખો શરીર- કશું કર્યું નહીં આ જોર આપવા દીધું હોય તો આ થાય આટલું ના થાય મજૂરી જ કરી નહીં નહીં શું કરું તાન કયો. હા હેડો આમ મજૂરી કરવા ને જો હવે આવું ચાલુ થાવ આપણે ભાઈ, ના. જવાનું હોય બધું લેવા ઓ જીએ તમે. આ બે ત્રણ દામ ગોઠવી દઈએ બરોબર. આવ લેડો નામ ઘેર ગોઠવી હેડો, દઈએ. ઘેર ઘેર હેડો. ઘેર હેડો, ઘેર હેડો. આપણે ઘેર નહીં જવું એ ઘર અરે જઈને ચા નીકળી પીને ગયો હેડો. નીકળી લે, હેડો. ભાઈનું ઘર હંતા હેડો. ચલો. એટલું હા, ચા હારું પાણી ત્યાં કરો. તમે આયા તે. હું તો આ ડફલું લઈને જ આવ્યો તો હાલી વગર કંટાળે જ તો બે બેનો તો હોય ને ના હોય તો હોય નહીં હા મારું